સાથે જ વધુ એક મોટી ખબર પણ સામે આવી રહી છે। આપણે જણાવી દઈએ, વડાલી નગરપાલિકાને લઈને ન્યૂઝ કેપિટલ પાસે સૂત્રોથી ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે। મોટી વિગત સામે આવી રહી છે। કોંગ્રેસમાંથી કેટલાક સદસ્યો આવતીકાલે બીજેપીના પક્ષમાં આપી શકે છે મત। ખૂબ જ મોટી વિગત આ કોંગ્રેસની જૂથબંધીથી વડાલી નગરપાલિકામાં બીજેપીનું શાસન આવી શકે છે। સૂત્રો પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આવતીકાલે ચૂંટણી અધિકારીની હાજરીમાં સામાન્ય સભા યોજાશે। આ સામાન્ય સભામાં હોબાળો થવાની પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે। 20 બેઠકો જીત્યા બાદ પણ કોંગ્રેસમાં આંતરિક બબાલ અને આંતરિક બબાલનો ફાયદો બીજેપીને થવાની પૂરી શક્યતા જોવાઈ રહી છે। વધુ વિગતો જાણીશું સમજતા ચિરાગ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। ચિરાગ, જે રીતની આ વિગતો આવી રહી છે, આંતરિક ડખો, આંતરિક વિખવાદ કોંગ્રેસનો ચરમસીમા પર એટલી હદે પહોંચી ગયો કે હવે તેનો સીધો ફાયદો બીજેપીને થશે। એક બાજુ રિસોર્ટ રાજનીતિ કોંગ્રેસની ખતમ નથી થતી અને હવે આ જ રાજનીતિથી કંટાળીને ક્યાંક અંદર જે વિખવાદ સામે આવી રહ્યો છે આ વિખવાદનું કારણ બીજેપીને ફાયદો મળતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જી ચોક્કસ છે। જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં સામાન્ય ચૂંટણી યોજાઈ, નગરપાલિકા ફક્ત સાબરકાંઠા જિલ્લામાં એક વડાલી નગરપાલિકા છે કે જ્યાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે। 24 પૈકી 20 સીટો ઉપર કોંગ્રેસના સદસ્યોને વિજય થયા છે અને 20 સીટો ઉપર કોંગ્રેસના સદસ્યો વિજેતા થતા જ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી। પરંતુ આવતીકાલે એટલે કે મંગળવારના રોજ ચૂંટણી અધિકારીની હાજરીમાં યોજાનારી સામાન્ય સભા પહેલા જ ભાજપ માટે ખુશીના સમાચાર કહી શકાય અને કોંગ્રેસ માટે એક મોટા કપડા ચઢાણ રૂપના જે દાખલા છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના જે સદસ્યો છે તે 20 પૈકી 15 સદસ્યોને કોંગ્રેસે રાજસ્થાન ખસેડ્યા છે। રાજસ્થાનના એક ખાનગી રિસોર્ટની અંદર આ સદસ્યોને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ન્યૂઝ કેપિટલે આનો અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદથી જે સદસ્યોને જે રનુજાની વાટ છે તે પકડાવવામાં આવી છે। એટલે કે આજે બીજ છે અને બીજનું રનુજાનું અનેરું મહત્વ રહેલું છે, ત્યારે કોંગ્રેસી જે વિજેતા સદસ્યો છે તે લોકોને રનુજાના દર્શનાર્થે લઈ જવામાં આવી રહ્યા છે। આ બાબતે જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકીનો સંપર્ક કર્યો તો રામભાઈ સોલંકીએ આ તમામ જે વાતો છે તેને પાયાવિહોણી ગણાવી છે। જો કે ન્યૂઝ કેપિટલ પાસે એક્સક્લુઝિવ કે જે ફોટોગ્રાફ્સ હતા કે જ્યાં સદસ્યો રોકાયેલા હતા કે જ્યાં ખાનગી રિસોર્ટની અંદર આ સદસ્યોને રોકવામાં આવ્યા હતા ત્યાં ફોટોગ્રાફ્સ છે તે આપણે અહેવાલ પ્રસારિત કર્યો હતો। પરંતુ કોંગ્રેસના જિલ્લા પ્રમુખે આને જે પાયાવિહોણા જે આક્ષેપો છે તે ગણાવ્યા છે અને જે આંતરિક વિવાદ છે કે જે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પ્રમુખ, જે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે, આ બંને પ્રમુખોની વચ્ચે આંતરિક વિવાદ ચાલી રહ્યો છે અને આંતરિક વિવાદનો સીધો ફાયદો છે તે ભારતીય જનતા પાર્ટી ઉઠાવી લે તે પ્રમાણેનો ડર હાલ કોંગ્રેસના પ્રમુખને સતાવી રહ્યો છે। કોંગ્રેસના પ્રમુખે જે પ્રમાણે નિવેદન આપ્યું છે કે જે વડાલી નગરપાલિકાની અંદર જે લોકો પાણી જેવી સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને હવે સત્તા પરિવર્તનનો પ્રજાએ જે નિર્ણય લીધો અને જે પ્રજાએ જે પ્રમાણેનું મતદાન કર્યું ને કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે તે વચ્ચે જ હવે આવતીકાલે જે સામાન્ય સભા યોજાનાર છે તે સામાન્ય સભાની અંદર ક્યાંક ને ક્યાંક પોતાના જે ચૂંટાયેલા સદસ્યો છે તે ભાજપ તરફી મતદાન ન કરે તે પ્રકારેનો કોંગ્રેસને હાલ ડર છે તે સતાવી રહ્યો છે। પરંતુ સૂત્રો પાસેથી જે માહિતી પ્રાપ્ત થઈ છે કે જે કોંગ્રેસના સદસ્યો છે તે લોકોને જે રાજસ્થાન ખસેડી દેવામાં આવ્યા છે અને 15 જેટલા સદસ્યોને રાજસ્થાન મોકલી દેવામાં આવ્યા છે, તેમાંના કેટલાક સદસ્યો છે તે આજે પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હોય તે સ્પષ્ટ અત્યારે કોંગ્રેસને ડર લાગી રહ્યો છે। એ જ ડરને પગલે અત્યારે કોંગ્રેસે આ સદસ્યોને ઉદયપુરના ખાનગી રિસોર્ટ રાત્રિ રોકાણ કરાવ્યું અને ત્યારબાદ ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યા અને અત્યારે રાજસ્થાનના જે ઉદયપુર તરફ જે દર્શનાર્થે લઈ જવાની જે કામગીરી છે તે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। એટલે કહી શકાય કે કોંગ્રેસના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલા અજીતસિંહ અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકી, આ બંને પ્રમુખોની વચ્ચે આંતરિક વિવાદ હવે ઉગ્ર બનતો જઈ રહ્યો છે અને આ જ વિવાદનો ફાયદો સીધો જે સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીને થવા જઈ રહ્યો છે તે સ્પષ્ટ સૂત્રો માની રહ્યા છે। જે પ્રમાણે વડાલી નગરપાલિકાની વાત કરવામાં આવે તો ત્યાં વડાલી નગરપાલિકામાં 6 વોર્ડ આવેલા છે। 6 વોર્ડમાંથી 24 સીટો છે। 24 સીટોમાં 4 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય બન્યા છે અને 20 સીટોમાં અંદર કોંગ્રેસના ઉમેદવારો જે છે તે વિજય બન્યા છે। એટલે કે કોઈ પણ પાર્ટીને ત્યાં સત્તા હાંસલ કરવા માટે 13 ઉમેદવારોની જરૂરિયાત હોય છે ને 13માંથી ભારતીય જનતા પાર્ટી જોડે અત્યારે 4 ઉમેદવારો પોતાના છે જ, એટલે કે 9 જેટલા ઉમેદવારો જો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરે છે તો કહી શકાય કે આવતીકાલે યોજાનારી સામાન્ય સભાની અંદર સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીની સરકાર વડાલી નગરપાલિકામાં બનવા જઈ રહી છે તે સૂત્રો સ્પષ્ટ માની રહ્યા છે। એક તરફ નગરપાલિકાની અંદર જે કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે અને
કોંગ્રેસના જિલ્લા પ્રમુખ હોય કે પછી પૂર્વ નગરપાલિકાના પ્રમુખ હોય, એટલે કે આ બંને પ્રમુખોની વચ્ચે આંતરિક વિવાદ જે ચાલી રહ્યો છે તેને લઈને પણ જે કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવેલા સદસ્યો છે તે લોકો પણ હવે પોતે ચિંતાતુર બન્યા છે. કયા પ્રકારનો નિર્ણય લેવો, પાર્ટી કોને મેન્ડેટ આપે છે, પ્રમુખ ઉપપ્રમુખનું મેન્ડેટ કોના નામનું આવે છે, તે અલગ અલગ જે ચર્ચાઓ છે તે ચર્ચાઓ શરૂ થઈ છે. પરંતુ જે પ્રમાણે વડાલી નગરપાલિકાની અંદર સગર સમાજ છે તે સગર સમાજની સૌથી વધારે સીટો આ વિસ્તારની આવતી હોય છે કે 8 જેટલા સદસ્યો છે તે સગર સમાજના હોય છે અને સગર સમાજના 8 જેટલા સદસ્યો છે તે વડાલી નગરપાલિકાનું જે રાજકારણ છે તે નક્કી કરતા હોય છે. કોને સીધે મૂકવી, કોને જે સત્તાનો સરતાજ છે જે કોના માથે મૂકવો, તે તમામ જે નિર્ણયો છે તે સગર સમાજના શિરે રહેતા હોય છે. એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાંથી જે 4 ઉમેદવારો વિજેતા બન્યા છે તે સ્પષ્ટ સગર સમાજનો જે વોર્ડ વિસ્તાર છે ત્યાંથી વિજેતા બન્યા છે. અને અન્ય વોર્ડ નંબર 2 કે જ્યાં ભારતીય જનતા કોંગ્રેસમાંથી જે ઉમેદવારો વિજય બન્યા છે તે પોતે પણ કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી રહ્યા છે. એટલે કે જિલ્લા પ્રમુખના ઉમેદવારો હોય કે પછી પૂર્વ નગરપાલિકાના પ્રમુખના ઉમેદવારો હોય, આ બંને જે એક જ પાર્ટીના નેતાઓ છે અને એક જ પાર્ટીના નેતાઓના બંને અલગ અલગ પક્ષો છે. એટલે કે 20 ઉમેદવારો છે અને 20 ઉમેદવારોમાંથી 5 ઉમેદવારો હોય ને 15 ઉમેદવારો એક તરફ છે તો 5 ઉમેદવારો બીજી તરફ છે. એટલે કે આ 20 ઉમેદવારો જે વિજય થયા છે, 20 ઉમેદવારોમાં પણ હવે 2 ભાગ જોવા મળી રહ્યા છે અને 2 ભાગ પડવાના કારણે કોંગ્રેસને પણ જે પ્રમાણે સ્પષ્ટ બહુમતી મળી છે તેમાંથી પણ હાથમાં આવેલી સત્તા છીનવાઈ શકે છે તે પ્રમાણેનો ડર હાલ કોંગ્રેસને સતાવી રહ્યો છે. એટલે જ કોંગ્રેસના નેતાઓએ પોતાના ઉમેદવારોને રાજસ્થાનના ઉદયપુરના ખાનગી રિસોર્ટની અંદર રાત્રિ રોકાણ કરાવ્યું અને ત્યારબાદ જ્યારે ન્યૂઝની અંદર આ ન્યૂઝ કેપિટલે અહેવાલ પ્રસારિત કર્યો, જ્યાં રિસોર્ટની અંદર રોકાયેલા હતા ત્યાં રિસોર્ટના ફોટોગ્રાફ સાથેના અહેવાલ પ્રસારિત થયા ત્યારબાદથી જ જે આ કોંગ્રેસે પોતાના ઉમેદવારોને ત્યાંથી ઉઠાવી લીધા છે અને હવે રાજસ્થાનના રણુજા તરફની આ ઉમેદવારોને વાટ પકડાવી છે. એટલે કહી શકાય કે આજે બીજ છે ને બીજનું અનેરું મહત્વ હોય છે. એટલે કે રામાપીરના દર્શન કરવા માટે ઉમેદવારો પ્રયાણ કરી ચૂક્યા છે. પરંતુ આવતીકાલે જે સામાન્ય સભા છે તે સામાન્ય સભા ઉગ્ર બને તેવો ડર અત્યારે પણ કોંગ્રેસને સતાવી રહ્યો છે. અને કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખ છે તેને 3માં જે પ્રમાણે વાત કરી છે અને જે પોઈન્ટ બતાવ્યો છે કે એક જે પોઈન્ટની અંદર વાત કરવામાં આવી છે તે સ્પષ્ટ લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ભલે સ્પષ્ટ બહુમતી મળી હોય પરંતુ અત્યારે પણ કોંગ્રેસને પોતાની હાથમાં આવેલી સત્તા છીનવાઈ જવાનો ડર સતાવી રહ્યો છે. અને ક્યાંક ને ક્યાંક આ આંતરિક વિવાદનો જે લાભ છે તે સીધો ભારતીય જનતા પાર્ટી ન ઉઠાવી લે તે પ્રમાણેની ચર્ચા અત્યારે શરૂ થઈ છે. જી બિલકુલ ચિરાગ, આભાર સમગ્ર વિગતો બદલ.